નમસ્કાર મિત્રો, હું આપ દરેક મિત્રોનું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે ગુજરાત પોલીસ ભરતીમાં મેડિકલ ટેસ્ટ કેવું હોય અને કેવી રીતે કરવામાં આવે છે. ઉમેદવાર નીચે જણાવ્યા પૈકી એક પણ ખામી ધરાવતા હશે તો અયોગ્ય ગણવામાં આવશે, જેમાં વાંકા ઢીંચણ, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, સપાટ પગ, કાયમી અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિરભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીના રોગ, રંગ અંધત્વની ખામી. નોંધ: મુદ્દો નંબર 10 જેલ સિપાઈ માટે લાગુ પડતો નથી. વાંકા ઢીંચણ. વાંકા ઢીંચણ કોને કહેવાય તે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે છે, જે આપણે જોઈ શકીએ છીએ, અને આ નોર્મલ કહેવામાં આવે છે. ફૂલેલી છાતી, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે છાતી ફૂલેલી અથવા છાતી અંદર ગળેલી હોય તો તેને મેડિકલ અનફિટ કહેવામાં આવે છે. ત્રાંસી આંખ, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે જેને ત્રાંસી આંખ હોય તેને કહેવામાં આવે છે, તે લોકો મેડિકલ અનફિટ ગણવામાં આવે છે અને આને નોર્મલ કહેવામાં આવે છે. સપાટ પગ, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે સપાટ પગ કોને કહેવાય તેના વિશે માહિતી આપેલી છે, અને સપાટ પગ નોર્મલ કોને કહેવાય તે પણ આ ફોટામાં બતાવ્યા પ્રમાણે જોઈ શકો છો. કાયમી અતિશય ફૂલેલી નસ, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે નસ ફૂલી જાય છે તેને કાયમી ફૂલેલી અતિશય નસ કહેવામાં આવે છે. ફૂલેલો અંગૂઠો, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે કોને ફૂલેલો અંગૂઠો કહેવાય છે. અસ્થિરભંગ અંગ, તમે આ ફોટામાં જોઈ શકો છો, જેમાં હાડકું ભાંગવું, હાડકામાં તિરાડ પડવી તેને કહી શકાય છે. સડેલા દાંત. સડેલા દાંત કોને કહેવાય? જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે દાંત જેને સડી જાય છે અથવા સડેલા કહેવાય છે. ચેપી ચામડીના રોગ. ચેપી ચામડીના રોગ કોને કહેવાય? જેમાં દાદર, કરજવું અને ચામડી ઉપર સફેદ ડાઘ નીકળવા, જે આવા પ્રકારના રોગને ચામડીના રોગ કહેવામાં આવે છે, જે આ ફોટામાં બતાવ્યા પ્રમાણે જોઈ શકો છો. હવે આપણે જોઈએ કે રંગ અંધત્વની ખામી, જેને આપણે કલર બ્રાઇટનેસ પણ કહી શકાય છે. આ ફોટામાં બતાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે રંગ અંધત્વની ખામીમાં શું હોય છે, જેમાં કલર ઓળખવાનો હોય છે. જે લોકો કલર ઓળખી શકતા નથી તેને આ ખામી હોય છે.